નમસ્કાર મિત્રો, ફરી એકવારનું સ્વાગત છે આપના લેક્ચર 2 માં પાયથન પ્રોગ્રામિંગ ફોર ડાટા એનાલિસિસમાં. તો સૌપ્રથમ પાછલા વિડીયોમાં આપણે જોયેલું હતું કે ગૂગલ કોલેબની મદદથી તમારે પાયથન કોડ કેવી રીતે રન કરવો. આ વિડીયોમાં આપણે એવું બીજું એક આઈડી જુપિટર નોટબુક વિશે જાણીશું. ઘણા બધા લોકો પોતાના લેપટોપમાં સારું કોન્ફિગરેશન હોય તો જુપિટર નોટબુક એમાં ઇન્સ્ટોલ કરતા હોય છે, પરંતુ તેના માટે સારું એવું કોન્ફિગરેશન જોતું હોય છે. સ્પીડ પણ મેટર કરે છે તમારા લેપટોપના કોન્ફિગરેશન ઉપર, અને ઘણા પાસે લેપટોપ હોતા પણ નથી. તો હું તમને શીખવીશ કે ઓનલાઈન તમે કેવી રીતે તમારું આ જુપિટર નોટબુક ચલાવી શકો છો. તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે ગૂગલ પર સર્ચ કરીશું માય બિન્ડર. તો આના ઉપર ક્લિક કરીશું. તો અહીં આપણે ઓકે ક્લિક કરીએ. ત્યારબાદ અહીંયા બિન્ડર પ્લેટફોર્મ છે, તમને ઓનલાઈન પાયથન તેમજ અન્ય પણ લેંગ્વેજ છે, આર, જુલિયા વગેરે કોડ રન કરવામાં મદદ કરે છે. હવે આપણે આમાં કામ કરવા માંગીએ છીએ જેવી રીતે જે લોકો જુપિટર નોટબુક પોતાના લેપટોપ પર ચલાવે તેવી રીતે આપણે અહીં ચલાવવા માંગીએ છીએ. તો સૌપ્રથમ તમારી પાસે હવે તમે આ જે કોડ રન કરો છો, જે એડિટ કરશો, તો તે ક્યાંક તો તમારે સેવ થયેલું હોવું જોઈએ ને. તમે પાયથનમાં આખી ફાઇલ આમાં બનાવી અને તમે એક્ઝિટ કરો તો વહી જાય કઈ જગ્યાએ તમારે સેવ થાય. તો એના માટે ગીટહબના ક્લાઉડમાં સેવ થશે. તો તેને કેવી રીતે કરવું તો એ આપણે જરા સમજી લઈએ. તો અહીંથી આમાં મારું ગીટહબનું અકાઉન્ટ છે, તો એમાં મેં એક રિપોઝિટરી ખોલેલી છે. તો અહીંથી તમે મારી આ રિપોઝિટરી હું નીચે લિંક આપી દઈશ, તમે આ લઈ શકો છો. તો કંટ્રોલ સી થી આ રિપોઝિટરી સી કરીશ અને આ રિપોઝિટરી અહીં તમારે પેસ્ટ કરવાની રહેશે. પછી અહીંથી હું લોન્ચ કરી, તો ઓલરેડી બિલ્ટ લોન્ચ થઈ રહ્યું છે. તો આવી રીતે તમારે કોઈ પણ રિપોઝિટરી આવી રીતે તમે ખોલી શકો છો. તમે અહીં જોઈ શકો છો કે અહીંયા વેબસાઇટમાં છે HB2 યુઝર NDVI યસ કવય મારા ગીટહબ અકાઉન્ટથી બનેલું છે તે, અને અહીંથી મેં આ મારો કોડ લિંક થઈ ગયો. અહીંથી તમે આ રિપોઝિટરીને વિઝિટ કરી શકો છો. અહીંથી તમે જે બિન્ડરની કોપી જે રન થાય છે એની કોપી બીજા લોકોને પણ મોકલી શકો છો. હવે અહીંથી તમે નવી ફાઇલ અપલોડ કરવા માંગતો હોય, માનો કે હું એક નવી બીજી પાયથન ફાઇલ છે તે અપલોડ કરવા માંગુ છું, તો અહીંથી આ બીજી પાયથન ફાઇલ મેં અપલોડ કરી દીધી. અહીંથી અપલોડ પર ક્લિક કરશો એટલે આ ફાઇલ તમે પાયથન પર આ તમારે અપલોડ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે તમે પાયથન નોટબુક અથવા તો તમે પાયથન કોડ રન કરવા માંગતા હોય તો આવી રીતે તમે નોટબુક ઇન્સ્ટોલ કરી શકો છો. હવે માનો કે આપણે રન કરવી છે અને આપણે જુપિટર નોટબુક વિશે આ વિષયમાં બધી માહિતી મેળવી લેશું, કેવી રીતે રન થાય એક્ઝિક્યુટ કોડ, કેના માર્કઅપ કોડ. ગૂગલ કોલેબને સિમિલર જ ફેસિલિટી મળે છે, પણ અમુક જે પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ હોય તે પણ આપણે જોઈશું. તો આપણે પ્રથમ આ નોટબુક ખોલીએ, ફર્સ્ટ સ્ટેપ વિથ પાયથન. હવે અહીંથી તમે આને એક્ઝિટ પણ કરી શકો છો. હવે આ જુપિટર નોટબુક તો તમે જોઈ શકો છો કે ગૂગલ કોલેબની જેમ જ સિમિલર ખુલી ગયેલ છે આપણું પાયથન નોટબુક. અહીં જોઈ શકો છો કે આપણે પાયથન 3 લેંગ્વેજ છે. હવે આપણે થોડા આને એક્સપ્લોર કરીએ. હવે અહીંથી તમે મેં આગળ જણાવેલું તે પ્રમાણે રિપોઝિટરી વિઝિટ કરી શકો છો અને આ બાઇન્ડરની લિંક તમે મોકલી શકો છો. અહીંથી તમે કોઈ નવી ફાઇલ નોટબુક ઓપન કરવા માંગતા હોય તો નવી એકદમ બ્લેન્ક નોટબુક અહીંથી તમે ઓપન કરી શકો છો અને એના ઉપર તમે કામ કરી શકો છો. અહીં જોઈ શકો છો કે એકદમ બ્લેન્ક નોટબુક અહીંથી આ ઓપન થઈ ગયેલી છે. ત્યારબાદ હવે ઓપન કરવા માંગતા હોય તો અહીંથી તમે ઓપન કરી શકો છો. તમે રિનેમ કરવા માંગતા હોય, સૌથી બીજો એક સારો ઓપ્શન છે, તમને ગૂગલ કોલેબ કરતા આમાં થોડી વધારે ફેસિલિટી પ્રમાણે એ કરી શકે કે ડાઉનલોડ. હવે ડાઉનલોડના જોઈ શકો છો કે તમને ઘણા બધા ફોર્મેટ છે, કે લેટેક્સ, HTML, માર્કડાઉન. આ આખી લેટેક્સ અને પીડીએફમાં કન્વર્ટ કરવા માંગતા હોય તો પણ તેમાં કરી શકો છો. અને PY પછી reveal.js અને PDF વાયા પ્રાઇપ્રિટિયર HTML તરીકે સેવ કરી દો. તો ગૂગલ કોલેબ કરતા એડવાન્ટેજ છે કે તમે અન્ય ફોર્મેટમાં પણ વધારે સેવ કરી શકો છો. ત્યારબાદ એડિટના ઓપ્શન પર જોઈએ તો તમે ગૂગલ કોલેબની જેમ કોપી, કટ, સ્પ્લિટ, મર્જ વગેરે કરી શકો છો. તમે અહીંથી મેટા ડેટાને પણ એડિટ કરી શકો જો તમે મેટા ડેટા ઉમેરેલો હોય તો. ત્યારબાદ વ્યૂ પર આપણે ક્લિક કરીએ. તમે આ બાર દેખાય છે તેને ટોગલ હેડ બાર વધારે ઓછો કરી શકો છો. અહીંથી માનો કે આના પર ક્લિક દેશો તો હેડર વહી જશે. હવે આ હેડર આવી ગયું. ઇન્સર્ટ. હવે આપણે ગૂગલ કોલેબમાં જોયું તેવી જ રીતે માનો કે આ છે. હવે મારે નીચે સેલ એડ કરવી છે, તો આ ઉપર સેલ એડ થઈ ગઈ અને આ એની નીચે સેલ એડ થઈ ગઈ. તો આવી રીતે તમે સેલ એડ કરી શકો છો. હવે ત્યારબાદ છે
હા, રન સેલ. હવે તમે અહીંથી ઉપરની સેલ રન કરવા માંગતા હોય તો ઉપર નીચેની બધી રન ઓલ અબવ કરશો એટલે ઉપરની બધી સેલ રન થઈ જશે. રન ઓલ અબવ કરશો એટલે નીચેની બધી સેલ રન થઈ જશે, અને ઓલ રન કરશો એટલે બધી સેલ એક પછી એક રન થઈ છે. અને તેનો કોડ પણ અહીં લખેલો આવે છે. અહીં તમે જોઈશો કે આ પ્રથમ રન થઈ, આ પછી બગડો એટલે પછી રન થઈ 3 4 5 આવી રીતે આ રન થઈ છે. ત્યારબાદ કર્નેલ પર જોઈએ કે હવે માનો કે ઇન્ટરપ્ટ શું છે. હવે માનો કે જ્યારે તમે આગળ ભણશો કે ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ, હવે એવું થાય છે કે ઇન્ફિનિટી હાયલું ગયું કે મીન્સ કોડ અહીંથી અહીંયા રન થતો જ નથી, અહીંયા ફુદરીનું ચિહ્ન છે અને રન થતો જ નથી, અને આગળ તમે એક્ઝિક્યુટ જ નહીં કરી શકો. તો એના માટે તમે એવી રીતે કન્ડિશન થાય છે તો તમારે ઇન્ટરપ્ટ દબાવી દો એટલે કોડ આપોઆપ બંધ થઈ જાય છે અને તમે નવું એક્ઝિક્યુશન કરી શકશો. તો એના માટે છે કે મીન્સ ઇન્ફિનિટી લૂપ થઈ ગયું તો આને આપણે રોકવું કેવી રીતે, તો એના માટે એક ઇન્ટરપ્ટ છે. હવે રિસ્ટાર્ટ, તો ફરી આ રિસ્ટાર્ટ કરવા માટે હવે માનો કે હવે આ નોટબુક મેં તમને આપીને તમારે ફરીથી રન કરવા છે તો અહીંયા રિસ્ટાર્ટ ને ક્લિયર ઓલ આઉટપુટ કરશો ને એટલે અહીં જુઓ 20 ને આ જે આઉટપુટ છે તે બધા વહી જશે અને એકદમ બ્લેન્ક તમને નોટબુક મળશે. હવે માનો કે આને ડિલીટ કરવી છે તો ડિલીટ કેવી રીતે કરવાનું, અહીંથી ક્રોસ મારો એટલે ડિલીટ કરી શકો છો, અહીંથી પ્લસ કરીને પણ એડ કરી શકો છો. તો આવી રીતે તમે એડ કરી શકો છો, અહીંથી તેને ઉપર નીચે લઈ જવા માટે આવી રીતે ઇઝીલી સરળ. તો આવી રીતે તમને આ ફંક્શનાલિટી મળે છે. ત્યારબાદ તમે કોઈ મીન્સ તમને ન ખબર પડતી હોય તો તમે હેલ્પના સેક્શન પર જઈને વધારે તમે જાણી શકો છો. અહીંથી મેટપ્લોટલીબ આગળ આપણે ઘણું બધું શીખું છું, પાન્ડાસ, મેટપ્લોટલીબ, નમપાઈ, એનાથી આમ અમેઝિંગ આપણે ગ્રાફ દોરીશું અને ઘણું બધું કરીશું. તો તે આપણે આગળ જોઈએ. વિઝાર્ટમાં પણ એટલી બધી આપણને બહુ જરૂર નહીં પડે વિઝેટની. તો આવી રીતે તમે ઓલ અબાઉટ જનરલ આ લેઆઉટ છે. હવે તમે ડાઉનલોડ અહીંથી પણ કરી શકો છો. હવે આ લેઆઉટ અહીંથી તમે ફાઇલને સેવ કરી શકો છો. હા, હવે માનો કે આને રન કરવો હોય તો આ રન બટન પર ક્લિક કરશું એટલે રન થશે, આનો કોડ એક્ઝિક્યુટ થશે. તો આવી રીતે મીન્સ ઇન્ટરપ્ટ એટ કર્નલ, તમે અહીંથી પણ ઇન્ટરપ્ટ કરી શકો છો અને અહીંથી પણ ઇન્ટરપ્ટ કરી શકો છો. રીસ્ટાર્ટ એટ કર્નલ, કર્નલને ફરીથી સ્ટાર્ટ કરવી હોય તો માનો કે આ બધા કોડ રન થઈ ગયા છે, અહીંયા છું અને ફરીથી મારે રીસ્ટાર્ટ કરવી હોય તો આના ઉપર ક્લિક કરીશું. હવે રીસ્ટાર્ટ એટ કર્નલ, રીરન. હવે આખી નોટબુકને ફરીથી તમારે ચલાવવી હોય તો આ કોડના શોર્ટકટ આપેલા છે. હા, હવે આગળ આમાં જોઈએ કે આ શું છે કે કોડ, માર્કઅપ, હેડિંગ. હવે આપણે થોડુંક કોન્ફ્લિક્ટ, હા માનો કે હવે આ છે, આ તમે કેવી રીતે એડ કર્યું જો અહીં તમે હેડિંગ ઉમેરવા માટે તમારે સિમ્પલ ટેક્સ્ટમાં લખવાનું છે, હેઝ કરીને સ્પેસ આપશો એટલે તમારે આ એક હેડિંગ તરીકે આવી જશે. માનો કે આ ઇમેજ મારે નથી જોતી તો હું આવી રીતે ડિલીટ કરી નાખીશ. હવે એક હેઝની જગ્યાએ 2 હેઝ આપું તો અલગ ટાઇટલ ઉપર લખાશે, તો આવી રીતે તમારે લખાશે. તો ખૂબ જ ઈઝી છે, આમાં એટલું બધું નથી. હવે અમે 1 2 3 4 5 6 7 9 નંબર આપ્યા તો પણ તે હવે આને રન કરશો એટલે ઇઝીલી ગોઠવાઈ જશે. તો આ માર્કઅપ થયું. હવે માનો કે તમે આવી રીતે તમે બુલેટ પોઈન્ટ એડ કરવા માંગો છો તો બુલેટ પોઈન્ટ એડ કરવા માટે આપણે ડબલ ક્લિક કરીશું. તો બુલેટ પોઈન્ટ એડ કરવા માટે સ્ટાર કરીને સ્પેસ આપી દેશો, સ્ટાર કરીને સ્પેસ એટલે આપોઆપ તેનો કલર બદલાઈ જશે અને તમને આવી રીતે બુલેટ પોઈન્ટ આધારિત. હવે ત્યારબાદ આ ગૂગલ કોલેબમાં કેવી રીતે રન કરવું તે શીખવાડ્યું. કેગલ મેં બેઝિકલી ડાટા સાયન્સનો વધારે ઉપયોગ થાય છે તો એ પણ આપણે ફ્યુચરમાં જોઈશું કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. ત્યારબાદ હવે ચાલો હવે આપણે થોડેક પ્રોગ્રામ શીખી લઈએ કે પાયથન પ્રોગ્રામ. હવે આ જસ્ટ આપણે ઇન્ટ્રોડક્શન છે. તો સૌ પ્રથમ પાયથન પ્રોગ્રામિંગ હવે તમે સેલમાં લખશો કે 2 + 7 + 9 + 9 તો તમારો સિમ્પલ તમારે બેઝિકલી રન કરશો એટલે તમારો સમ કરીને આપી દેશે. હવે એવી જ રીતે 89 - 89 તો તમે રન કરશો એટલે તમને બાદબાકી કરીને આપી દેશે. તો આ બાદબાકી કરીને આપેલું. હવે માનો કે એક ટ્રીક છે. હવે આ શું કર્યું કે 73.5 ગુણ્યા -1432 તો આ શું કરી નાખશે જો. હવે આનો મતલબ કેવી રીતે કરશે કે 73.5 ગુણ્યા આ નંબરને એક નેગેટિવ નંબર તરીકે વર્તશે, ગુણાકાર છે તો પોઝિટિવ નેગેટિવ. તો યાદ રાખજો કે કેવી રીતે કામ કરે છે પાયથન. તો આવી રીતે કામ કરે છે. હવે માનો કે ભાગાકાર કર્યો તો 120/7. હવે અહીં હું તમને કોડ આપી દઉં કે હવે આપણે તમે જોઈ શકો છો કે 99 છે, 79 છે, પૂર્ણાંક સંખ્યા છે તો એનો જવાબ કેવા મળ્યો આપણને? પૂર્ણાંક સંખ્યામાં મળ્યો. હવે મેં 73.5 છે તે કેવો લઈ લીધો? અપૂર્ણાંક લઈ લીધો. તો આપણે અપૂર્ણાંકને આપણે પ્રોગ્રામિંગની ભાષામાં ફ્લોટ કહીશું અને જે
આપણે 1 2 3 4 5 છે અને ઇન્ટીજર કહીએ છીએ ઇંગ્લિશમાં, એટલે આ ડેટા ટાઈપને આપણે ઇન્ટીજર કહીશું. તે આપણે આગળ જ ઘણા બધા ડેટા ટાઈપ પણ ભણીશું ત્યારે આપણે વધારે માહિતી તેમાં મેળવીશું. હવે 120/7 છે તો એનો જવાબ શું આવે? તો અહીં આપોઆપ તેને ફ્લોટમાં કન્વર્ટ કરીને આપેલો છે, એટલે કે પોઈન્ટમાં કન્વર્ટ કરીને આપેલો છે. તો હા, હવે માનો કે એવો નથી જોતો તમારે, તો હવે 120/7 જ હું તમને કરું. તો હું આવ્યો કે 17ની બે બાજુના આંકડા હશે એ વહી જશે, પણ કેવી રીતે? ભાગાકારના બે સાઇન લગાવશો તો તમને ઇન્ટીજર આન્સર મળશે. જ્યારે એક સાઇન પાયથનમાં લગાવશો ત્યારે આખો તમને ફ્લોટમાં આન્સર મળશે. હવે માનો કે 120/7 એની વધી કેટલી વધે એ તમારે જાણવી હોય, એટલે 120 આપણે એમ ભાગાકારને મોડ્યુલો આપણી પ્રોગ્રામિંગની ભાષામાં કર્યું છે. 120 મોડ્યુલો 7 એટલે કે તમને એક શેષ મળશે. અને હા, હવે માનો કે મારે એમ કરવું હોય કે પાવર કેટલી, 5ની પાવર 2⁻³ લખવું હોય તો કેવી રીતે લખશું? કે 2 3. તો આવી રીતે તમે પાયથન પ્રોગ્રામિંગની મદદથી ઘાતાંક એડ કરી શકો છો. ત્યારબાદ હવે વાત કરી કે પેરેન્થેસિસની. એઝ યુ માઇટ બી. હવે તો ચાલો મિત્રો, હવે આપણે બેઝિકલી મેથેમેટિક્સમાં ભણતા હોય કે કેવી રીતે આપણે આગળ મેં એક ઇક્વેશન લખ્યું છે 5 + 5 - 5 × 5 / 5. હવે હું એમ કરું કે કેવી રીતે, પહેલા આપણે એનો જવાબ જોઈ લઈએ શું આવે છે. જવાબ આનો 5.0 આવ્યો. તો કેવી રીતે આવ્યો જોઈએ? 5 / 5 એટલે 1, 5 × 5 એટલે 5, 5 - 5 એટલે 5 - 5 એટલે 5. તો અહીંથી જો હવે અહીંથી પહેલા ભાગાકારની ક્રિયા થઈ છે તો શું આવશે? 5 / 5 એટલે 1.0 આવશે. તો 5 × 1.0 એટલે 5.0. 5 - 5.0 યાની 5. તો અહીં આ ફ્લોટમાં આન્સર છે, તેથી અહીં 5 છે એ ફ્લોટમાં આન્સર આવશે. તો આપણે ભાગાકાર કોઈ પણ ક્રિયામાં ભાગાકાર લઈશું એટલે આપણે આન્સર ફ્લોટમાં મળશે. હવે આપણે આન્સર ફ્લોટમાં ન જોતો હોય તો અહીંયા ડબલ કરું તો તમે જોઈ શકો છો કે આન્સર 5 આવશે. તો આવી રીતે તમે ઘણું બધું રમી શકો છો. હા, અને હવે કેવી રીતે કામ કરે છે અને તેનો ક્રમ શું છે? માનો કે હવે હું 5ની 2 ડબલ ફૂદરી 2 કરી તો શું થશે કે પહેલા વર્ગ થશે, પછી આ બધું થશે, પછી ભાગાકાર થશે. તો પહેલા આનો ક્રમ કહું તો આપણે આમ પાયથન કોડ રાખીએ તો એનો ક્રમ શું છે બેઝિકલી? તો પહેલા એક્સપોનેન્શિયલ ફંક્શન રન થાય, પછી મોડ્યુલો રન થાય, પછી ફ્લોર ડિવિઝન રન થાય. અને આપણે ડબલ ભાગાકારને ફ્લોર ડિવિઝન કહીએ છીએ. પછી ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન, એડિશન આ રન થાય છે. તો આવી રીતે તમે તેને રન કરી શકો છો. તો આ થઈ ગયું આપણે બેઝિકલી એઝ અ પાયથનની મદદથી ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરવા અને તેનું ક્રમ શું છે. હવે આપણે સારું એવું ઉદાહરણ લઈએ. ચાલો હવે આપણે હવે માનો કે હવે તમારે આવી રીતે ચાર્ટ એડ કરવો હોય તો મેં ચાર્ટ એડ કેવી રીતે કર્યું, તો આવી રીતે તમે ઉભા આડા લીટાથી તમે ચાર્ટ એડ કરી શકો છો. તો આ મીન્સ બેઝિકલી આર પ્રોગ્રામિંગમાં આવી રીતે ચાર્ટ કરીને આપેલ છે. તેનો માર્કઅપ તમે ડાયરેક્ટ કોપી કરો તો આવી રીતે બની જશે, પરંતુ તમે આવી રીતે પણ લખી શકો છો અથવા તો ઇમેજ આવી રીતે તમે એડ કરી શકો છો. મેં તમારે વધારે સમજાય તેના માટે સરખી રીતે આ તમને. તો ચાલો મિત્રો, આપણે એક પ્રોગ્રામ બનાવીએ કે જે આપણને રેડિયસ આપેલી હોય અને આપોઆપ આપણને શું કેલ્ક્યુલેટ કરીને આપે, તે આપણને પેરીમીટર અને એરિયા કેલ્ક્યુલેટ કરીને આપે. તો મેં અહીં પ્રોગ્રામ લખેલો છે કે રેડિયસ 7 હોય, પેરીમીટર 3.1415 મીન્સ પાઈની વેલ્યુ એટલી છે. પાઈ એટલે પીઆઈ મેં એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે. હવે માનો કે આપણે પેરીમીટર એટલે પરિઘ શોધવો છે, એની વેલ્યુ કેટલી હોય? 2πr. તો મેં એ ફોર્મ્યુલા લગાવ્યું. અને એરિયાનો વેલ્યુ કેટલી હોય? πr². તો મેં આ વેલ્યુ લગાવ્યું. હવે અહીંથી હું માનો કે એક રેડિયસ લઉં તો આપોઆપ જવાબ આપી દેશે કે 6 આપણી પરિઘ છે અને એરિયા આટલો. હવે સિમ્પલ ક્વેશ્ચન કે એક કોસ્ટ ઓફ આઈસ બેગનો કોસ્ટ કેટલો છે? 1.25 રૂપિયા. હવે પ્રોફિટ માર્જિન કેટલો છે? 20%, એટલે કે 0.2% છે. હવે પ્રોફિટ પર બેગ, હવે એક બેગનો પ્રોફિટ કેટલો? કે 20% પ્રોફિટ થયું. કેની ઉપર પ્રોફિટ થયું? કોસ્ટ પ્રાઇસની ઉપર. તો ઇન્ટુ કોસ્ટ પ્રાઇસ એટલે આ આપણને જે આન્સર મળ્યો એ આપણને હું એક બેગમાં કેટલો ફાયદો થયો એ આપણને મળ્યો. 500 બેગમાં કેટલો ફાયદો મળ્યો હોય તો ટોટલ પ્રોફિટ કેટલો કે બેગ કેટલા હે ગુણ્યા આપણને એક પ્રોફિટ. તો અહીંથી તમે આન્સર કરશો એટલે ફટાફટ આપણને આન્સર મળી ગયો. કે કોડ રન થતો નથી, ઇન્ટરપ્ટ કરી દઈએ અને ફરીથી રન કરીએ. જોઈ શકો છો 125 રૂપિયાનો આપણો ટોટલ પ્રોફિટ થયો. હવે આપણે સિમ્પલ આપણે અહીંથી આ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન લખ્યું. તો હવે આપણે એને પ્રોગ્રામિંગની ભાષામાં જનરલ કોઈ પણ ટાઈપ કરે કે કોસ્ટ ઓફ અહીં એને માત્ર કોસ્ટ ઓફ આઈઝ અને 2-3 વસ્તુ જ ફેરવવાની રહીએ તો અને આપોઆપ પ્રોગ્રામ કેવી રીતે બની જાય. તો અહીં હું એક વેરિયેબલ ડિક્લેર કરું છું
કે વેરિયેબલ શું છે કોસ્ટ ઓફ આઈસ બેગ, એની કોસ્ટ કેટલી છે 1.25 રૂપિયા લઈ લઈએ આપણે. હવે પ્રોફિટ માર્જિન કેટલો 20% થયો અને બેગ કેટલા 500. તો હવે જે કોસ્ટ ઓફ બેગ નામનો વેરિયેબલ કર્યો એમાં 1.25 ની વેલ્યુ સ્ટોર થઈ ગઈ છે. અહીંથી રન કરીશ તો સ્ટોર થઈ ગયું, કઈ આઉટપુટ નહીં મળે. હવે અહીં 0.2 એટલે કે 0.2 લખી કે 0.2 લખી, બંને સેમ જ ગણાય. આપણે તે રન થઈ ગયો, નંબર ઓફ બેગ્સ છે તે પણ રન થઈ ગયા. હવે અહીંથી બેઝિકલી વેરિયેબલ તમે કેવી રીતે સમજી શકો છો? માનો કે એક કન્ટેનર છે એમાં તમે કોસ્ટ ઓફ આઈઝ નામનું કન્ટેનર બનાવ્યું, એમાં તમે કઈ વેલ્યુ સ્ટોર કરી? 1.25 નામની વેલ્યુ સ્ટોર કરી. તો એવી રીતે તમે ઇન જનરલ લેંગ્વેજમાં સમજી શકો છો. હવે માનો કે અહીંથી હું એને પ્રિન્ટ કરવા માંગુ તો પ્રોફિટ જાઈન 0.2 છે તો અહીં તે પ્રિન્ટ થઈ ગયો. હવે અહીં આ બેનો ગુણાકાર કરું કે હવે અહીં મેં શું કર્યું હોય કે એક બેગમાં પ્રોફિટ કેટલો થાય તો કોસ્ટ ઓફ આઈસ બેગ ગુણ્યા પ્રોફિટ માર્જિન. તો હું ક્લિક કરીશ તો અહીં તમે જોઈ શકો છો કે એક બેગમાં પ્રોફિટ આટલો થયો. હવે ટોટલ પ્રોફિટ કરવો હોય તો આને ગુણ્યા નંબર ઓફ બેગ કરો એટલે ટોટલ પ્રોફિટ આવી ગયો. તો આવી રીતે તમે કરી શકો છો. માનો કે હવે મેં નેટ પ્રોફિટ નામનો કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યો નથી અને હું એને આવી રીતે લખીશ તો આપોઆપ એરર આવી રહી છે કે નેમ ઓફ નેટ પ્રોફિટ ઇઝ નોટ ડિફાઇન્ડ. તો આવી રીતે તમે એરર પણ આવશે તો જે તે તમારે દૂર કરવાની રહેશે. તો હવે ફંક્શનની મદદથી થોડુંક આપણે શીખીએ કે તમે અહીંથી આવી રીતે ગ્રેટર ધેનના સાઇનથી આવી રીતે અટ્રેક્ટિવ બનાવી શકો છો. જો તમારે અહીં આને શું કહેવાય માર્કડાઉન, અહીં જોઈ શકો છો કે આ માર્કડાઉન છે. હવે આ નીચે છે એ તમને ટાઈપ જોઈશો તો શું છે એ કોડ છે. તો એમાં માર્કડાઉનમાં કોડની રીતે લખવા માંગતા હોય તો ESC ની નીચે આવા બે સાઇન એની વચ્ચે નાખશો ને એટલે કોડ જેમ તરીકે જેવી રીતે આ રન કરું તો તમને એમ લાગે છે ને કે આ કોડ જેવા ફોન્ટ ટાઈપમાં છે, જે માર્કડાઉનમાં લખાય પણ તમારે એક્ઝિક્યુટ કરવામાં મદદરૂપ ન થતા હોય એને આવી રીતે તમે ડોક્યુમેન્ટ સારું દેખાય, જો કેટલું મસ્ત દેખાય તો આવી રીતે તમે કરી શકો. હવે માનો કે આપણે કરવું છે કે હવે આપણે તમે એપ ડાઉનલોડ કરતા હોય તો એપ ઇઝ સક્સેસફુલી આટલું પ્રાઇસ એવી રીતે લખેલું આવતું હોય તો કેવી રીતે આવે? તો એને આવી રીતે કોલ ફંક્શન કરેલા હોય કે ધ ગ્રોસરી સેલ મેક આવી રીતે થઈ ગયું તો આવી આવશે ધ ગ્રોસરી સ્ટોર મેક ટોટલ પ્રોફિટ ઇટ આટલા રૂપિયા. હવે આ તો સેમ જ રહેશે અને આ એવી રીતે તમારું પ્રાઇસ અલગ અલગ કસ્ટમરના આધારે તમે આવી રીતે બિલ કરતા હોય. હવે આ પ્રિન્ટ ફંક્શન કેવી રીતે લખાય? જુઓ, પ્રિન્ટ ફંક્શન લખ્યું. હવે અહીં આને કહેવાય સ્ટ્રિંગ. હવે હું આને વગર રન કરું તો આ હું પ્રિન્ટ ફંક્શન શું કરશે કે આને ફંક્શન તરીકે વર્શે તો ઇનવેલિડ સિન્ટેક્સ કહી દેશે અને આપણને આઉટપુટ નહીં આપે. હવે હું કહીશ કે આપણે આ ડબલ કોમામાં લખું કે સિંગલ કોમામાં લખું એ આગળ આપણે સ્ટ્રિંગ ભણીએ ત્યારે વધારે માહિતી મેળવશું કે આવી રીતે મેં લખ્યું તો આને એક્ઝિક્યુટ નહીં કરે અને અલ્પ વિરામ કરીને મેં ટોટલ પ્રોફિટ કીધું હોય તો ટોટલ પ્રોફિટ આપણે ક્યાં વેરિયેબલમાં જે સ્ટોર થઈ 125 કિંમત તો એ આપણને આપી દેશે. તો આવી રીતે તમે કરી શકો છો. હવે માનો કે હવે એક લાઇનમાં કોડ કોણ લખે તો તમે બધા કોડ એક સેલમાં લખી શકો છો અને તેને એક સાથે તમે આગળ પ્રોફિટ એક આઉટપુટ તમને મળી જશે. હવે આ મીન્સ આગળ હવે તમે કોસ્ટ ઓફ પ્રાઇસ છે યુઝર પાસેથી લેવા માટે તો ઇનપુટ ફંક્શન કેવી રીતે કામ કરે છે તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું. હવે આપણે આગળ થોડું જોઈએ કે કોમેન્ટ કેવી રીતે લખાય. હવે કોમેન્ટ એટલે શું કે માનો કે જ્યારે એક્ઝિક્યુટ થાય ત્યારે એ લાઇનને ઇગ્નોર કરી દે છે તેને કોમેન્ટ કહેવાય. હવે માનો કે આ મેં લખ્યું માય ફેવરેટ નંબર ઇઝ 1 તો અહીંથી મેં લખ્યું છે ઇનલાઇન કોમેન્ટ. તો માનો કે હું ચેક નાખું તો આપણને એરર આવશે. હવે ચેક ઇન મેં રન કર્યું, જો આપણને ઇનવેલિડ સિન્ટેક્સ તરીકે એરર આપેલી. તો તમે હેઝની બાજુમાં આમ પાછળ લખો તો એને ઇનલાઇન કોમેન્ટ ગણી લે છે, એઝની પછી જે લખો એને, અને તે આપણનો પાયથન છે એક્ઝિક્યુટ કરતું નથી. ત્યારબાદ બીજું છે કે આખી લાઈન કોમેન્ટ કરવામાં આવે તો પેલા પ્રથમ લાઈનની આગળ જ હેઝ કેટ લગાડી દો તો આપણનો એ કોમેન્ટ બની જશે, એ એક્ઝિક્યુટ થશે નહીં. હવે અહીંથી માનો કે તમે એકની સાથે ઘણી બધી આપણે કોમેન્ટ લખવા માંગીએ છીએ તો આવી રીતે 3 ડોટ કરી શકો છો અને તેને મલ્ટીલાઇન કોમેન્ટ કહેવાય છે. તો આવી રીતે તમે ઘણી બધી કોમેન્ટ આમાં પણ લખી શકો છો. તો આ થઈ ગયું આપણું. હવે આપણે ઘણા બધા ઓપરેટર વિશે વાત કરીએ કે ઓપરેટર એટલે શું કે ઇવેલ્યુએશન કન્ડિશન યુઝિંગ પાયથન. તો આપણે કન્ડિશનને ચેક કરવા માટે બેઝિકલી ઉપયોગ કર્યો છે અને આ ઓપરેટરની વેલ્યુ 2 જ આવશે, કાં તો સાચું પડશે કાં ખોટું પડશે, આના સિવાય તમને કોઈ રિઝલ્ટ નહીં મળે.
તો આપણે મીન્સ બુલિયન એલ્જેબ્રામાં સાચું ને શું કહેતા હોય 1 અને ખોટું ને શું કહેતા હોય 0. તો આપણે આગળ એની મદદથી મીન્સ અલગ અલગ ટર્મિનોલોજી, અલગ અલગ ભાષાઓ, અલગ અલગ બુક વગેરે ઉપયોગ કરતી હોય છે. હા, હવે મેં એક વેરિયેબલ ડિફાઇન કર્યો, માય ફેવરેટ નંબર 1, માય લીસ્ટ ફેવરેટ નંબર 5 અને ન્યુટ્રલ નંબર 3. તો આ ચેક કર્યું. હવે જો હવે અહીંથી ઇન્ટરવ્યુમાં તમે જશો એટલે બેઝિકલી આ ક્વેશ્ચન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે હવે આ માય ફેવરેટ નંબર તો ઇઝ ઇક્વલ ટુ એટલે એક બરાબર લગાવ્યું 1. તો આનું મતલબ શું થાય કે મેં માય ફેવરેટ નંબર નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો, તેમાં એકની વેલ્યુ સ્ટોર થઈ. એવી જ રીતે મેં માય લીસ્ટ ફેવરેટ નંબર નામનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો, એમાં 5ની વેલ્યુ ડિસ્પ્લે. જ્યારે હવે હું ડબલ ઇક્વલ ટુ લગાવું ત્યારે શું થાય કે માય ફેવરેટ નંબર ઇઝ ઇક્વલ ટુ તે ચેક કરો એક છે કે નહીં. હવે આ કન્ડિશન સાચી છે કે ખોટી? આ સાચી છે, તો શું થઈ શકે? ટ્રુ બતાવે. અને માનો કે હવે હું આ 2 લખ નાખું તો આ કન્ડિશન સાચી છે કે ખોટી? તો ખોટી. તો આનું રિઝલ્ટ શું આવ્યું? ફોલ્સ આવ્યું. તો આવી રીતે તમે ઘણી બધી આમાં ભૂલ થતી હોય છે કે લોકો ઇઝ ઇક્વલ ટુ ની જગ્યાએ ડબલ ઇક્વલ ટુ કે એમાં આગળ તમે પ્રોગ્રામિંગ કરશો એટલે તમને સમજાશે કે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂલ છે કે જે ઘણા બધા લોકો કરતા હોય છે. હવે માનો કે માય ફેવરેટ નંબર કેટલો છે? અહીં મેં ડિફાઇન કર્યો 1. તે માય લીસ્ટ ફેવરેટની બરાબર છે કે નહીં? તો જવાબ ફોલ્સ આવવો જોઈએ, તો બરાબર નથી. હવે માનો કે અહીં મેં શું કહ્યું, માય ફેવરેટ નંબર છે નોટ ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રલ નંબર. તે ન્યુટ્રલ બરાબર છે કે નથી? ના, નથી. એટલે કે આપણે વિધાન લખ્યું એ સાચું હોય એટલે આપણને ટ્રુ મળ્યું. અને હવે મારે ન્યુટ્રલ નંબર નોટ ઇઝ ઇક્વલ ટુ 3. હું એમ કહું છું કે ન્યુટ્રલ નંબર એ 3 નથી. તો અમારું વિધાન સાચું છે કે ખોટું? ખોટું છે, એટલે કે આપણે અહીં ફોલ્સ આવ્યું. હવે માનો કે મારી લીસ્ટ ફેવરેટ નંબર કેટલો છે? 5 છે. ન્યુટ્રલ નંબર કેટલો છે? 3. તો 5 3 કરતા મોટા છે? હા, મોટા છે. તો અહીં આપણે ટ્રુ રિઝલ્ટ આવવું જોઈએ. તો આવી રીતે તમે ટ્રુ અને ફોલ્સની કન્ડિશન આ ઓપરેટરથી ચેક કરી શકો છો. બેઝિકલી આ બેઝિક મેથ જ છે, સિમ્પલ મેથ. અહીંથી તમે જોઈ શકો છો કે આ ટ્રુ છે ને ફોલ્સ છે. હા, હવે સૌ પ્રથમ તો મારો ફેવરેટ નંબર કેટલામાં હતો? માય ફેવરેટ નંબર 1 હતો. તો 1 એ 1 ની બરાબર અથવા મોટો છે. અહીં એક કન્ડિશન સાચી છે, બરાબર છે, તો આ સાચું પડ્યું. અને હવે એમ કીધું કે માય ફેવરેટ નંબર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. ના, 1 એ 3 જેટલાય નથી ને 3 કરતા મોટાય નથી, એટલે આ કન્ડિશન ફોલ્સ. અને આવી રીતે તમે મેથેમેટિકલ ઇક્વેશનને પણ ચેક કરી શકો છો. તો આવી રીતે તમે ચેક કરી શકો છો. અને હવે મેં કીધું કે હવે આપણે આઈઝ એક્સપેન્સિવ, જો આના પ્રાઇસ વધી જાય તો આવી રીતે તમે પણ ચેક કરી શકો છો કે આઈઝ એક્સપેન્સિવ છે કે નથી. તો કોસ્ટ ઓફ આઈઝ બેગ કેટલા છે? 1.25. એ 10 કરતા મોટા છે? ના, નથી. મોટા છે? નથી. ના, એટલે ખોટું હોય, એટલે આપણે ફોલ્સ આપે. હવે આપણે થોડા લોજિકલ ઓપરેટર વિશે જાણીએ કે લોજિકલ ઓપરેટર લોજિક હોય, એન્ડ, ઓર અને નોટ. બેઝિકલી એન્ડ એટલે કે બંને કન્ડિશન સાચી હોય. હવે બંને કન્ડિશન સાચી હોય ત્યારે જ રિઝલ્ટ સાચું મળે. તો અહીં એક રિઝલ્ટ સાચું છે ત્યારે ખોટું, બંને રિઝલ્ટ ખોટા છે ત્યારે તો ખોટું જ. અને આવી રીતે તમે ચેક કરી શકો છો. હવે માનો કે માય ફેવરેટ નંબર છે કેટલું છે? 1 છે. હવે મેં કન્ડિશન આપી, 2 કન્ડિશન આપેલી છે. માય ફેવરેટ નંબર 1 છે એ 0 કરતા મોટા છે? હા. બીજી કન્ડિશન શું છે? એ 3 કરતા નાના છે? હા. તો આનું રિઝલ્ટ આવશે ટ્રુ. તો આવી રીતે તમે એન્ડ, બેઝિકલી આપણે 12મા ધોરણમાં ભણ્યા હોય કે એન્ડ એટલે બંને કન્ડિશન સાચી હોય ને તો જ આપણું રિઝલ્ટ 1 મળે, નકર આપણું રિઝલ્ટ ખોટું મળે. તો આવી રીતે તમે એને સાથે સરખાવી શકો છો. હવે ત્યારબાદ બીજું રિઝલ્ટ એ ખોટું છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે 1 આ પહેલી કન્ડિશન ખોટી મળી. મારો ફેવરેટ નંબર 1 છે તે 0 કરતા નાના નથી, એટલે આખું રિઝલ્ટ ખોટું. ત્યારબાદ આ બીજી કન્ડિશન પણ ખોટી છે કારણ કે મેં આ 3 કરતા 1 એને મોટા બનાવી દીધા, તો રિઝલ્ટ ખોટું છે. હવે માનો ટ્રુ ઇન્ટુ ફોલ્સ, ટ્રુ એન્ડ ફોલ્સ લખ્યું તો એનું રિઝલ્ટ શું આવશે? ફોલ્સ. અને ટ્રુ ઇન્ટુ ટ્રુનું રિઝલ્ટ જ માત્ર ટ્રુ આવશે. હવે ત્યારબાદ આપણે ઓર ઓપરેટરની વાત કરીએ તો બેમાંથી કોઈ પણ એક રિઝલ્ટ સાચું હોય ત્યારે આપણું રિઝલ્ટ સાચું મળે. તો બંને રિઝલ્ટ ખોટા ત્યારે જ આપણું રિઝલ્ટ ખોટું. હવે મેં એક ન્યુટ્રલ નંબર છે તેને 3 અસાઇન કર્યું. હવે ન્યુટ્રલ નંબર 3 અથવા માય ફેવરેટ નંબર ઇઝ 0 કરતા નાનો. માય ફેવરેટ નંબર કેટલા? 1. આ બીજી કન્ડિશન ખોટી છે પણ આ પહેલી કન્ડિશન સાચી, એટલે આપણું રિઝલ્ટ સાચું પડી ગયું. હવે માનો કે હવે અહીં બંને કન્ડિશન ખોટી છે તો આપણને રિઝલ્ટ ખોટું મળ્યું. હવે આમાંથી હવે હું કરું કે આ કન્ડિશન સાચી કે ખોટી, પણ આ ટ્રુ છે એટલે રિઝલ્ટ આપણે ટ્રુ જ મળશે.
બેમાંથી એક સાચું એટલે સાચું જ આવે. ફોલ્સ ઇન્ટુ ફોલ્સમાં જ આપણને રિઝલ્ટ ફોલ્સ મળશે. તો આવી રીતે તમે કરી શકો છો. હવે તમે કોઈ પણ આગળની રિઝલ્ટ નોટ લગાડી દો તો એનું વિરુદ્ધ આપશે કે આ સાચી કન્ડિશન ને તો ફોલ્સ આપ્યું. 0 કરતા મારો ફેવરેટ નંબર 1 છે, 0 કરતા નાનો હોય ના નથી તો આપણને ફોલ્સ આપ્યું. નોટ ફોલ્સ એટલે ટ્રુ અને નોટ ટ્રુ એટલે ફોલ્સ. તો આવી રીતે તમે ઇઝીલી કરી શકો છો. અને તમે આવી રીતે કૌંસમાં પણ તેનો ઉપયોગ કરીને પહેલા કૌંસ એક્ઝિક્યુટ થશે અને પછી આગળ ઓલું એક્ઝિક્યુટ. હવે આ પહેલી કન્ડિશન સાચી છે? ના, સાચી નથી. બીજી કન્ડિશન સાચી છે? હા, સાચી છે, પણ આ રિઝલ્ટ ખોટું એટલે ખોટું જ મળશે. આ ખોટું આવી ગયું. હવે માય ફેવરેટ નંબર એ 0 કરતા કેવો છે? આ કન્ડિશન કેવી છે? ખોટી છે કન્ડિશન અને આ સાચી છે. તો આપણે આ ખોટું મળશે. ખોટું સાચું 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 આ સાચું આખું અહીંથી આખું આ સાચું મળ્યું હોય અને આ શું મળ્યું હોય? ખોટું મળ્યું. પણ એક સાચું એટલે સાચું. તો આવી રીતે તમે એક્ઝિક્યુટ કરી શકો છો. બહુ જ સિમ્પલ છે પ્રોગ્રામિંગ. તો આવી રીતે તમે કરી શકો. હવે થોડુંક આપણે માર્કઅપ જોઈએ કે વધારે આમાં માર્કઅપ કેવી રીતે કરવું. હા, તો સિમ્પલ આપણે બેઝિક થઈ ગયેલું છે. માનો કે હવે હું માત્ર ને માત્ર ઓલસો ને જ ઉપયોગ કરવા માંગુ છું તો ESC અને આ ESC. હવે આમ થઈ ગયું. હવે હું રન કરીશ તો ઓલસો તમને કોડની રીતે દેખાશે. જોઈ લો, આ ઓલસો છે, આ ઓલસો કોડની રીતે દેખાશે. તો આવી રીતે તમે કોડની રીતે માર્કડાઉનમાં પણ દેખાડી શકો છો. અહીં મેં ડબલ એજ ને એવી રીતે બતાવેલ છે. હવે જો હેડર કેટલા, હેડર 1, હેડર 2, હેડર 3 અને હેડર 4 જેટલા એજ ઉમેરશો એટલા તમારી હેડરની સ્ટાઇલ આ જે જુપિટર નોટબુકમાં સેવ થયેલી હોય તેવી રીતે દેખાશે. આગળ આપણે વાત કરી તેવી પ્રમાણે બુલેટ્સ પોઈન્ટ કરવા માટે સ્ટાર કરવાનું રહેશે અને નંબર લિસ્ટ કરવા માટે 1 2 3 4 5 6 એવી રીતે કરવાનું રહેશે. હવે માનો કે તમારે આવી રીતે બોલ્ડ ટેક્સ્ટ કરવું હોય તો આપણે કેવી રીતે કરવું? તો શું કરવાનું? માનો કે એબિલિટી આગળ બોલ્ડ મારે કરવું હોય તો 1 2 અને 1 2. તો આવી રીતે આપણને બોલ્ડ થઈ જશે. અહીંયા અમે આવી રીતે ટ્રિપલ કોડ કર્યા એવી રીતે તમે આખા માનો કે હવે એક શબ્દ કર્યો હોય તો એક કોડમાં આવી રીતે મેં લખ્યું. પણ ઘણા બધા લાઈન મલ્ટી લાઈન છે તેને આપણે કોડમાં દેખાડવા માંગતા હોય તો આવી રીતે 3 તમે ESC નીચેનું બટન દબાવશો અને જેનો સિમ્બોલ છે તે આ સિમ્બોલ છે અને આવી રીતે તમે એક્ઝિક્યુટ કરી શકો છો. હવે થોડા પ્રશ્ન છે તે પ્રશ્ન જોઈ લઈએ. તો અહીં ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે તેને તમે જો સોલ્વ કરી શકો છો અને ઘણા બધા ક્વેશ્ચન ઇન્ટરવ્યુમાં પણ પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇઝ ઇક્વલ ટુ અને ડબલ ઇઝ ઇક્વલ ટુ. તો આનો જવાબ છે કે ઇઝ ઇક્વલ ટુ છે તે અસાઇનમેન્ટ ઉપર ઓપરેટર છે, જ્યારે છે ઇઝ ઇક્વલ ટુ છે તે કન્ડિશનલ ઓપરેટર છે. અસાઇનમેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 3 કરો તો એમાં 3 સ્ટોર થઈ જાય. હવે આપણને વેલ્યુ ચેક કરવી છે એ ઇઝ ઇક્વલ ટુ 3 છે કે નહીં અને એનું રિઝલ્ટ આપણે ટ્રુ અને ફોલ્સમાં જ મળશે. તો આવી રીતે તમે જવાબ આપી શકો છો. તો ઘણા બધા પ્રશ્નો છે. અહીંથી તમે પ્રશ્નને જાણી શકો છો અને તમે પ્રેક્ટિસ કરી શકો છો. બહુ પ્રશ્નને સોલ્વ કરતા બહુ વાર નહીં લાગે. તો તમે ઇઝીલી આ પ્રશ્નને જોઈ શકો છો. સિમ્પલ માર્કડાઉનમાં એક્ઝિસ્ટિંગ ફાઇલ કેવી રીતે કરવી આપણે જુપિટરમાં શીખાય એવી રીતે પાછલા વિડીયોમાં આપણે કોલેબમાં પણ શીખ્યા હતા. હા, વોટ આર ધ ડિફરન્સ બિટવીન એક ફ્લોટ ડિવિઝન એન્ડ ફ્લોટ ડિવિઝન. વોટ આર ધ ડિફરન્સ બિટવીન આ શું છે? ગુણાકારનો સિમ્બોલ છે અને આ કેનો છે? પાવરનો સિમ્બોલ. તો આવી રીતે તમે ઘણા બધા જે ટ્રીક હોય તે તમે કરી શકો છો. માર્કડાઉન કેવી રીતે યુઝફુલ થાય છે? માર્કડાઉન નો ઉપયોગ શું છે? તો કેટલા પ્રકારની ટાઈપ્સ છે તેને ઇટાલિક કેવી રીતે કરવા, તમે લિંક કેવી રીતે ઉમેરવા માંગો છો અને તેમ કે ઇમેજ કેવી રીતે ઉમેરવા. તો મેં નથી જણાવેલું તો જણાવી દઉં કે લિંક કરવા માટે આવી રીતે મારે ડબલ કોમામાં લિંક હું આપું. માનો કે હવે અહીંથી મેં વેબસાઇટ કોપી કરેલ છે તો તેને હું તો હવે અહીં હું એને રન કરીશ તો અહીંથી આ લિંકથી ડાયરેક્ટ તમે કરશો એટલે આ માય ફિઝિક્સની વેબસાઇટમાં વહી જઈશું. તો આવી રીતે તમે ઘણું બધું કરી શકો છો. અને જો કોઈ આપણો આ લેક્ચર અહીં સમાપ્ત થાય છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં. હવે તો પાયથન આગળ હવે તો મેં સિમ્પલ આ બેઝિક આ વિડીયોમાં ઇન્ટ્રોડક્શન આપેલું હતું. આગળના વિડીયોમાં એક ચેપ્ટર ભણીશું કે શું છે. ચાલો મિત્રો, ફરી મળીએ.